જ્ઞાન પછી ભવિ જીવોને જે દેશના આપી એ ઉપદેશને ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે બાંધ્યા અને એ સૂત્રને આપણે 45 આગમ તરીકે ઓળખીએ છીએ. 45 આગમના 6 ડિવિઝન છે. પહેલા 11 અંગ સૂત્ર, બીજા 12 ઉપાંગ સૂત્ર, ત્રીજા 10 પૈનના સૂત્ર, ચોથા 6 છેદ સૂત્ર, પાંચમા 4 મૂળ સૂત્ર, છઠ્ઠા 2 ચુલિકા સૂત્ર. આજે હું 45 આગમ મોડે સંભળાવી બતાવું છું. પહેલા 11 અંગ સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી વિવાહ પ્રજ્ઞપ્તિ સૂત્ર, તેનું બીજું નામ છે ભગવતી સૂત્ર, શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્ર, શ્રી ઉપાસક દશા સૂત્ર, શ્રી અંતકૃત દશા સૂત્ર, શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, શ્રી વિપાક સૂત્ર, શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર જે હાલમાં લુપ્ત થયેલ છે. પછી 12 ઉપાંગ સૂત્ર, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર, શ્રી જીવા ભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી નિર્યાવલિકા સૂત્ર, શ્રી કલ્પાવતંસક સૂત્ર, શ્રી પુષ્પિયામ સૂત્ર, શ્રી પુષ્પચૂલિકા સૂત્ર, શ્રી વૃષ્ણિ દશા સૂત્ર. પછી 10 પયનના સૂત્ર, શ્રી ચતુશરણ પયનના સૂત્ર, શ્રી આતુર પચખાણ પયનના સૂત્ર, શ્રી મહાપચખાણ પયનના સૂત્ર, શ્રી ભક્ત પરિજ્ઞા પયનના સૂત્ર, શ્રી તંદુલ વૈતાલિક પયનના સૂત્ર, શ્રી સંથારક પયનના સૂત્ર, શ્રી ગચ્છાચાર પયનના સૂત્ર, શ્રી ગણિ વિદ્યા પયનના સૂત્ર, શ્રી દેવેન્દ્ર સ્તવ પયનના સૂત્ર, શ્રી મરણ સમાધિ પયનના સૂત્ર. પછી 6 છેદ સૂત્ર, શ્રી નિશિત સૂત્ર, શ્રી મહાનિશિત સૂત્ર, શ્રી બૃહત્કલ્પ સૂત્ર, શ્રી વ્યવહાર સૂત્ર, શ્રી જીતકલ્પ સૂત્ર, શ્રી દશાક્ષુત સ્કંદ સૂત્ર. પછી 4 મૂળ સૂત્ર, શ્રી આવશ્યક સૂત્ર, શ્રી 10 વૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, શ્રી ઓગનિયુક્તિ સૂત્ર. પછી 2 ચુલિકા સૂત્ર, શ્રી નંદી સૂત્ર, શ્રી અનુદ્વાર સૂત્ર. પ્રણામ.